રાણપુરમાં વાડીમાં ઝટકાના તારમાં વીજશોક લાગતા બાળકીના મોતને મામલે વાડીનો ઇજારો રાખનાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ. ગત તારીખ 2/9/2024ના રોજ બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં ધારપીપળા રોડ ઉપર વાડી ફરતે લગાવેલ ઝટકાના તાર સાથે ઇલેક્ટ્રિક વીજ વાયર જોઈન્ટ કરીને વીજશોક મૂકતા બોરા લેવા ગયેલી બે બાળકીને વીજશોક લાગેલો, જેમાં એક બાળકીનું મોત નીપજ્યું હતું અને એક બાળકીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ બે સગી બહેનોને વીજશોક લાગતા એક નાની બેનનું મોત નીપજ્યું હતું અને મોટી બેન ગંભીર ઈજાગ્રસ્ત થતાં રાણપુર શહેર અને પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું હતું અને વાડીમાં ઝટકાના તાર સાથે વીજશોક મૂકનારા વાડીનો ઇજારો રાખનાર વિરુદ્ધ લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. જે ઘટના પગલે બાળકીના પિતા મનસુખભાઈ માવજીભાઈ રોજાહરાએ વાડીમાં વીજશોક મૂકનાર વાડીનો ઇજારો રાખનારા ધુડાભાઈ માનસંગભાઈ સાપરા વિરુદ્ધ રાણપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બી.એન.એસ. કલમ 105-125-11252 હેઠળ ગુન્હો દાખલ કરીને આગળની વધુ તપાસ હાથ ધરી છે. રિપોર્ટર વિપુલ લુહાર, ન્યૂઝ 14 રાણપુર.